આ કઈ આવડતું નથી. એટલે પેલા તો તમે મને મંત્ર આપો અને મંત્ર શીખવાડો. કદાચ લખીને આપો તો આવડે નહીં. પેલા તો તમે મને મંત્ર શીખવાડો. બીજું શું કીધું કે તપ કરવું કઈ રીતે એની રીત બતાવો. મંત્ર હોય પણ કઈ રીતે એ સિદ્ધ થાય એ ક્રિયા ના આવડતી હોય તો. અને ત્રીજું કીધું કે તપ કરાય ક્યાં એની માટેનું ઉત્તમ સ્થાન કયું એ પણ આપણે નારદ એમના ગુરુ બને છે. એને કહે છે કે તપ કરવા માટેનું ઉત્તમ સ્થાન કોઈ હોય તો એ મધુવન. અને એમાં યમુનાજીનો કિનારો ત્યાં જાઓ, યમુના નદીની અંદર સ્નાન કરજો, ઉપવાસ ગ્રહણ કરજો, ઉપવાસ કરી અને હરિનામના જપ કરજો. અને પછી એને મંત્ર આપે છે. મંત્ર કયો? જેને દ્વાદક્ષરી મંત્ર છે. જે પિતૃને ઉદ્ધાર કરનાર મંત્ર, મહામંત્ર જેને કીધો એવો દ્વાદક્ષરી મંત્ર. મંત્ર અનેક જાતના છે. કોઈ એકાક્ષરી મંત્ર હોય, કોઈ પંચાક્ષરી મંત્ર હોય, અષ્ટાક્ષરી મંત્ર, 99 અને એમાં આજે એક મંત્ર જેને દ્વાદક્ષરી મંત્ર. દ્વાદક્ષરી મંત્રની ગુરુ દીક્ષા એને આપે છે. દ્વાદક્ષરી મંત્ર કયો? કહે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર જેને દ્વાદક્ષરી મંત્ર કીધું. અને આ મંત્ર એ ભવ ભવના બંધનમાંથી મુક્તિ અપાવનાર મંત્ર છે. આ મહામંત્ર છે. આ મંત્રના જપ કરવાથી અવશ્ય ઠાકોરના ચરણ વિંદન પ્રાપ્ત થાય છે. એટલે આને મહામંત્ર કહે છે. મંત્રને દીક્ષા આપી નારદ ત્યાંથી રવાના થયા. આ ધ્રુવ મહારાજ યમુના નદીની અંદર સ્નાન કરી એક વૃક્ષની નીચે આસન જમાવી બિરાજમાન થયા. કેવા ઉપવાસ કરે? પહેલા 3 દિવસે 3 દિવસ સુધી એક આસને બેસી અને ભગવાનનું ભજન કરે છે. 3 દિવસે ઊભા થઈ ભોજન કરી અને વળી પાછા બેસે છે. પછી 9 દિવસે ઊભા થાય. 9 દિવસ સુધી એક ધારા આસન પર બિરાજમાન થયા. વળી ભોજન કરી અને વળી પાછા જપ કરવા બેસે છે. પછી 1 મહિને એટલે કે અન્નનો ત્યાગ કર્યો. હવે ફલાહાર કરે છે. ફલાહાર કરી એક આસન ઉપર 1 માસ સુધી બેઠા. પછી વૃક્ષો ફળ ફ્રૂટ આદિનો આહાર કરી અને ઉપવાસ કરે છે. આવી રીતના 3 માસ પરિપૂર્ણ થયા. બાકીના 3 માસ એ વાયુનું ભક્ષણ કરી અને ઉપવાસ કરે છે. વાયુ ભક્ષણ ફક્ત હવા પીવે છે અને ઉપવાસ કરવા લાગ્યા. 6 માસ પૂરા થયા ત્યાં તો ઇન્દ્રનો ઇન્દ્રાસન પણ ડોલવા લાગ્યો. ઇન્દ્રાસન આજે ડોલે છે. કહે છે કે ઇન્દ્રાસન ક્યાં ડોલે, ક્યાં ધ્રુજે? કોણ ભક્ત પૃથ્વી પર જાગ્યો? જાઓ જોઈ આવો. સૈનિક આવીને કહે છે કે મહારાજ, પૃથ્વી ઉપર એક બાળ 6 વર્ષની ઉંમર છે. ધ્રુવ એનું નામ છે અને એ આજે તપ કરે છે પૃથ્વી પર. અને એના તપના પ્રભાવથી આજે ઇન્દ્રાસન ડોલે છે.
કહે છે કે તો આનો તપ આપણે તોડાવવું જોઈએ. આ જો 6 મહિનાની અંદર ઇન્દ્રનું ઇન્દ્રાજ જો ડોલવા લાગ્યું હોય તો આ તપસ્વી કેવો. અને જો આ વધારે તપ કરી લે તો કે આ નક્કી આ ઇન્દ્રાસન લઈ જાય. બીક જેની પાસે હોય ને એને બીકે વધારે ન હોય એને કાંઈ જેની પાસે કાંઈ છે ને એને બીકે નથી અને જેને છે એને બીકે વધારે છે. રાજા છે ને એટલે ડર લાગે કઈક સત્તા વહી જાય છે તો આ તપ કરે અને આ ઇન્દ્રાજ બ્રહ્માજીને પ્રસન્ન કરી લે અને ઇન્દ્રાજ માંગી લે તો શું કરીશું ભલે ઇન્દ્રાજ એ તપ તોડાવવા માટે મેઘને આજ્ઞા કરી બારે મેઘ ખાંગા થાય એટલી વૃષ્ટિ થવા લાગી. પણ આ ધ્રુવ નો તપ તૂટતું નથી. સમાધિ મુકાતી નથી. હિંસક પ્રાણીઓને આજ્ઞા કરી પ્રાણીઓ ત્યાં ગર્જના કરવા લાગ્યા. આ બાળક છે કદાચ પ્રાણીઓના ગર્જનાથી ડરી જાય અને મૂકી દે. પણ આ ડરે એવો આ બાળક હાલક ડોલક થવા માંડ્યો. ઇન્દ્રને એમ થયું હવે કે ભલે ઇન્દ્રાસન લઈ જાય પણ હાવ હેઠું પડે કરતા દઈ ગયા નારાયણ કહે નારાયણ આ કા કરો આ 6 મહિના તપ કર્યો અને આજે ઇન્દ્રાસન ડોલે છે ધ્રુજે છે. હવે અમને ભય લાગે એમાં રહેવું કેમ ઇન્દ્રલોક. આખો લોક અલગ મેળો છે થાવા. હે નારાયણ હવે આપ કાક કરો જાઓ પેલા એને જે જોઈતું હોય આપી આવો અને નહીં આપો અને જો બીજા 6 મહિના કાઢશે ને તો આખું બ્રહ્માંડ ડોલાવશે. જો નહીં જાઓ અને હજી 6 મહિના બીજા ગયા તો આખું બ્રહ્માંડ ડોલાવશે અને ફરીથી પૃથ્વીનો પ્રલય થાય એને કરતા નારાયણ આપ હવે હટ જાઓ. ત્યારે ભગવાન ગરુડ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ગરુડ પર વિરાજમાન થયા. કંઠની અંદર વનમાલા લઈ અને સ્વયં ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં આવે. ધ્રુવને કહે છે વચ આંખો ખોલો. 2 વાર હાથ કર્યો પણ ધ્રુવ સમાધિની અંદર હતા. આંખ ખોલી નહીં અવાજ ને સંભળાવ. ભગવાન જોવે આ સમાધિ લગાવી પણ કોની. કહે છે કે મારું જ આ ચતુર્ભુજનું રૂપ છે ને આજ અંતરની અંદર ધ્યાન આનું ધરે છે. એટલે અંતરની અંદર જે આ રૂપ દેખાતો હતો એને અદ્રશ્ય કર્યું. આને અદ્રશ્ય કરવું એટલે તરત આની સમાધિ એ રૂપને અદ્રશ્ય કર્યું. જેવું અદ્રશ્ય થયું એટલે તરત આને થયું આ શું થયું. તરત આંખો ખોલી નારાયણ ગયા. આંખો ખોલી તો સ્વયં ભગવાન ચતુર્ભુજ રૂપે સામે દર્શન દીધા. આજ આ બાળક ભગવાનના ચરણની અંદર પડી ગયા. વંદન કરવા લાગ્યા. ભગવાનનું સ્વાગત કર્યું વંદન કરે છે. કહે શું જોઈએ ત્યારે તારે એ તો કહે. ધ્રુવ મહારાજ કહે ઘણી મારે આપની સ્તુતિ કરવી ઘણી પ્રાર્થના કરવી પણ ભગવંત મારી એવડી ઉંમર નથી કે આપની સ્તુતિ કરી. કે વેદ મંત્રો ઘણો કરું અદ્વ્યહ સંપ્રથવ્યે રજાત વિશ્વકર મનઃ સમવર્તતાગ્રે કસવતા વિદદધુ તમેતિ તન્મર્તસ્ય દે વત્વમા જા. ઘણી પ્રાર્થનાઓ કરી પણ વેદોનું જ્ઞાન નથી. ત્યાં તો ભગવાને પોતાનો શંખ હાથ લંબાવી શંખ ગાલે સ્પર્શ કરાવ્યો અને આ ધ્રુવ મહારાજ વેદોનું જ્ઞાન કરવા વેદોની અમૃત દ્વારા મુખમાંથી મળી નીકળવા. હરે મંત્રમાં
જેવો ગાલે સંભળાયો છે મંત્રમાં ગલગારી ઓમ શિવાય હે જાવજો નરરારી ઓમ શિવાય એ મંત્રથી રામ વિજય શિવને પ્રસન્ન કર્યા શિવને પ્રસન્ન શંખ ડાડો મંત્રના ઉચ્ચારણ શરૂ થયું અદ્ભુત પૃથ્વીએ રદાત વિશ્વકર મણઃ સમવર્તતાગ્રે ત્વષ્ટ વિષ્ટ વિદધુ તમે તન્મર્મસ્ય દેવત્વમાન વેદનો પુરાણના મંત્રો ગાન કરવા લાગ્યા હે પરમાત્મા મારી એક જ ઈચ્છા છે મારે પિતાના ખોળામાં બેસવું છે તાતો ભગવાનને પણ પ્રેમે ધારા હાથ લંબાવ્યા કહે છે આવતો રે ધ્રુવ આવતો રે વત્સ તને આઈ તો તારા પિતા છે હું તો જગતનો પિતા છું આજ તને મારા ખોળામાં બેસે પોતાના બે હાથ લંબાવ્યા બાળક ધ્રુવને પોતાના ખોળામાં બિરાજમાન કર્યા તાતો ઋષિ મુનિઓને ઈર્ષાઓ યમભગવાનના દેવતાઓને ઈર્ષા થવા લાગ્યા કેવા ભાગ છે ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરે છતાં જે પદ પ્રાપ્ત થાય એ પદવી આજે આ ધ્રુવને પ્રાપ્ત એ પદ પ્રાપ્ત થયું ભગવાન સ્વયં જગતના પિતાના ખોળાની અંદર બેસવાનો અવસર પ્રાપ્ત થયો આ મંત્રનો કેવો પ્રભાવ છે આ બીજું એના ગુરુ કેવા સમર્થ હોય છે એ વિચાર કરો છતાં હજી આપણે એ મંત્રનો જપ કરતા નથી કયો મંત્ર તો એ પણ જગજાહેર થયો છતાં હજી આપણે એ જપ ના કરતા ખબર છે આ મંત્ર એવો અમોઘ મંત્ર છે જો જેવા બાળકને ભગવંતની પ્રાપ્તિ થઈ હોય તો આપણને કેમ ન મળે છે એટલે જ આ દરેક જગ્યાએ બોલે ને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે એના દ્વારા ધ્રુવને પવિત્ર પદવી પ્રાપ્ત બ્રહ્મા વિષ્ણુ સ્વયં પરમાત્માના ખોળામાં બેસવાનો અવસર પ્રાપ્ત દ્વાદશાક્ષરી મંત્ર હોય એકાક્ષરી હોય પંચાક્ષરી હોય પણ ગુરુ મંત્રના જપ કરે એને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય એને ભગવાન નારાયણ અવશ્ય પ્રાપ્ત થાય
ભગવાન એને વરદાન આપે છે કે હે ભગત હે ધ્રુવ, હું તને વરદાન આપું છું કે તારું ક્યારે મૃત્યુ નહીં થાય. તમે સ્વદેહે ધામની અંદર મારા ધામની અંદર પધારશો. ધ્રુવનું ક્યારે મૃત્યુ થયું નથી. ભગવાન આ ધ્રુવ છે ને બાળક ધ્રુવ એ સ્વદેહે ભગવાન નારાયણના ધામ સુધી ગયા. કઈ રીતે? તો કાળની ઉપર પગ મૂકી અને ભગવાન સ્વદેહે એનો દેહ પડ્યો નથી. આવા પદવીની પ્રાપ્તિ થઈ. આવા પદની પ્રાપ્તિ થઈ. આ ધ્રુવ પોતાના નગરમાં ગયા. જેવા નગરમાં જાય એવા પેલા ક્યાં જાય કે પોતાની માતા સુરુચિની આગળ. પેલા એને પગે લાગ્યા, એને વંદન કર્યા. કહે છે કે માં તમારા વચન હતા એ વચનને કાજે હું ગયો અને આજે મને પરમ પિતાના ખોળામાં બેસવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. વંદન કરે છે. આજે માતાને પણ પસ્તાવો થયો કે મારી ભૂલ હતી કે મેં તને આ વચન કીધા. તું તો બાળક હતો, મારે તને આ શબ્દો ન કહેવા જોઈએ, પણ મેં તને કીધા. કડવા વેણ કીધા ને. બાળક શું કહે? માં એ કડવું હોય ને, કડવા વેણે આજે મને ઈશ્વરની પ્રાપ્તિ થઈ. એટલે હંમેશાને માટે કડવું લાગે ને એ જ દવા હોય, અને દવા છે એ જ દવા એ જ વ્યાધિનું નિવારણ કરે છે. કડવું હોય એ જ નરવું હોય. એટલે અહીંયા કહે છે પેલા કોને વંદન કર્યા? પોતાની માને વંદન કર્યા, સુરુચિને કે જેણે કડવા વેણ કીધા. અને એક વાત આ ધ્રુવ ચરિત્ર એમ કહેવા માંગે છે કે કડવા વેણ જ્યારે આવે ને ત્યારે ઉત્તમ કડવા વેણ સહન કરવાનો ઉત્તમ માર્ગ કોઈ હોય તો એ મૌન ધારણ કરવું. વડીલો જ્યારે કડવા વેણ બોલતા હોય, પતિ જ્યારે કડવું વેણ બોલતો હોય, વડીલો જ્યારે કડવું વેણ બોલતો હોય ત્યારે એક વાત યાદ રાખજો કે આમાં કંઈક આપણું હિત હોય. પણ આપણી ભાવના એ થઈ કે હું ક્યારે કોઈની વાત સાંભળું, મને કેમ કીધું, મને આનાથી આમ કેમ કહેવાય, મને આવા શબ્દો કેમ માર્યા, મને આમ કેમ કીધું. નહીં, હું તો એને કેમ કહી જ દેવા, હું એને કહી જ દે ત્યારે જ મને હક થાય. એ હક કરવાના કારણે પોતાનું જીવન વ્યર્થ જાય, જીવન બગાડે છે. અને જે વ્યક્તિ સાહેબ કડવા ઘૂંટડા પીવે છે ને એ જ અમૃત બને પામે છે, અને એની જ નામના થાય. અને જે વ્યક્તિ કહી દેવામાં માનતા છે ને એ કુટુંબમાંથી, સમાજમાંથી અને ઘરમાંથી ક્યારે ફેંકાઈ જાય એની ખબર રહેશે. આ કઈ કડવા વેણ સહન કરતા થાઓ, કોઈના વેણ સાંભળતા થાઓ. કહી દેવામાં શું ફાયદો છે? બે વેણ કીધા છે ને, ભલે ને કીધા આપણા વડીલ છે ને, સહન કરો. આજે એ વેણ સહન કરીશું ને, ક્યારેક એવો સમય આવે એને પણ એ વેણનો પસ્તાવો થાય. આજે આને પસ્તાવો થયો સુરુચિને કે મેં કીધા હતા ને એ મારી ભૂલ હતી. પણ એ કડવા વેણ એની માટે શું થયું? અમૃતત્વ પ્રાપ્ત થયું. કડવા વેણ એને સહન કર્યા એટલે આજે એને પરમ પિતાના ખોળાની અંદર બેસવાનો અવસર પ્રાપ્ત થયો. એટલે પેલી વાત તો એ છે કે મૌનમ સર્વદા ઉચ્ચતે, મૌન હંમેશાને માટે જાળવી રાખો. ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર એક જ વાત હું કહું છું કે મૌન ધારણ કરો.
ગમે એવા શબ્દો બોલ્યા હોય પણ કોઈને કહી દઉં સામો કહું આ શબ્દો બંધ કરો મૌન ધારણ કરી એક પેલું એક ઝઘડાનો અંત થાય અને બીજું એ કે તમારું માન વચ્ચે તરત એમ કહે હા આ ભાઈનો દીકરો કે આવો છો કેવો કે હું એને એટલો ખીજાણો એટલું બધું મેં એને કીધું પણ છતાંય મારી સામે બોલ્યો આની અંદર સંસ્કાર છે તમારી નામના ન્યાય થાય છે તમારા પિતાના વખાણ થાય તમારા કુળના વખાણ થાય પણ ક્યારે થાય જ્યારે તમે કોકના કડવા વેણ સાંભળશો તો તમારા સંસ્કારોના વખાણ થાય તો તમારા મા બાપના વખાણ થાય એને મત કેવા વાળાને પણ એમ થાય ને નહીં ક્યારેક એ તમારા મા બાપની આગળ આવીને એટલું કહે કે નહીં ખરેખર તમારા દીકરાના સંસ્કાર હારા છે એના મા બાપ હારા એને દીકરાને સંસ્કાર ઉત્તમ આપ્યા કેવા કે ગમે એટલું એને ખીજાણો પણ એ દીકરો મારે બોલો એ દીકરી મારી સામે ન બોલે ત્યાં તમારી કદર થાય માને વંદન કર્યા કહે છે કે હે માં આપના કારણે આજે મને પરમ પિતાના ખોળામાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો મારા તાનપાદ એને પોતાના ખોળામાં બેસાડે છે ધ્રુવ મહારાજને ભણવા માટે મોકલે વિદ્યા અભ્યાસ પ્રાપ્ત થયા યુવાન થયા તાનપાદ રાજાએ ધ્રુવને રાજગાદી સોંપી એક દિવસ ધ્રુવના નાના ભાઈ એટલે ઉત્તમ એ વનમાં ગયા યક્ષોની સાથે યુદ્ધ કર્યું યક્ષોની સાથે યુદ્ધમાં હારી ગયા ઉત્તમનું મૃત્યુ થયું ધ્રુવને જાણ થઈ ધ્રુવ મહારાજ યક્ષોની સાથે યુદ્ધ કરે છે અનેક યક્ષોનો વધ કર્યો કહે છે કે હવે એક પણ યક્ષ આ ધરતી ઉપર રહેવાનો ત્યારે દાદા સ્વયં મનુથી આવે અને કહે છે કે આ શું કરો છો તમે તો સ્વયં જ્ઞાની છો અને આવો તમારે હથિયાર ન ઉપાડાય જે થયું એ ભૂલી જવાનું એને જે કર્યું એટલે શું આપણે કરવાનું આપણને કોઈ પથ્થર મારે તો શું આપણે પણ એને મારવાનું નહીં હવે પૂરો કરો અહીંયા નકર તો આપણા મહિલા જ કરે આ યુદ્ધનો અંત જ નહીં આવે ને સમજાવ્યા કહે છે કે મહારાજ મનુ કહે છે કે હે દેવ હે પૌત્ર તમે તો ભગવંત ભક્ત છો તમે ભગવાનનું ભજન કરો ત્યારે આ ધ્રુવ મહારાજ પોતાના પુત્રને ગાદી સોંપી અને પોતે ગંગા નદીના કિનારે તપ કરવા માટે ગયા ગંગાનો પ્રવાહ હતો તપની અંદર વિઘ્ન આવતું ધ્રુવને એમ થયો અહીંયા કઈ તપ થાય એવું લાગતું મહારાજ ઉભા થયા બીજી જગ્યાએ જવા માટે રવાના થાય ત્યાં સ્વયં ભગવતી ગંગા ત્યાં આવ્યા કહે ક્યાં જાવ મહારાજ કહે કે આપના વેગનો જે અવાજ છે આ અવાજને કારણે મને તપ મારાથી થતું નથી તપમાં વિક્ષેપ પડે છે મારું મન કેન્દ્રિત થતું નથી ગંગાજી કહે કે આપ જેવા મહાપુરુષ જો અહીંયાથી જાય ને આપ અહીંયા તપ કરો તો મારી આ ભૂમિ છે એ પરમ પવિત્ર બને ભગવતી કહે છે કે હું હમણાં જ મારા વેગને શાંત કરું છું એ જગ્યા ઉપર વેગ ગંગાજીનું શાંત થયું ધ્રુવ મહારાજ તપ કરે છે હજારો વર્ષ સુધી રાજ કર્યું તપ કર્યા અંત સમય આવ્યો ભગવાનના પાર્ષદો એને લેવા માટે આવ્યા સ્વયં ભગવાન ધ્રુવ કાળ કે આવ્યો કહે છે કે જ્યાં સુધી તમે મને ગ્રહણ નહીં કરો ત્યાં સુધી આપને સ્વર્ગે જવાનો અધિકાર નહીં મળે
કાળાના મસ્તક ઉપર પગ મૂકે અને ધ્રુવ મહારાજ ભગવાનના વિમાનની અંદર બિરાજમાન થયા અને સ્વદેહે વૈકુંઠ ધામની અંદર પધાર્યા. આ ધ્રુવ ચરિત્ર એટલે ભગવંતની કથા. અહીંયા ભગવાનના જાપનો મહિમા બતાવ્યો, ભક્તોની ભક્તિની મહિમા બતાવી. અને પેલા જ મેં તમને કીધું ને, ભક્તિ ઉત્તમમાં ઉત્તમ કોઈ ભક્તિ હોય તો એ કઈ ભક્તિ? કલિયુગમાં અત્યારે કઈ આપણે તે વનમાં જવાય એવું નથી. તપમાં મન લાગે એમ નથી. શું કામ? કારણ આવડા ભૂંગળા મૂક્યા તો અહીંયા મન નથી લાગતું. આ વનમાં હેનું લાગે? વિચાર તો કરો, આવા બધા ભૂંગળા છે છતાં આપણું મન અહીંયા નથી. ક્યાં હોય કેમ ખબર? પણ કલિયુગની અંદર ઉત્તમમાં ઉત્તમ ભક્તિ કઈ? કીર્તન ભક્તિ. કલિયુગની ભક્તિ છે એને ઉત્તમ ભક્તિ કીધી, કીર્તન ભક્તિ. અને હજી તમે જોવો તો ખરા, વૃંદાવનની અંદર જાઓ ત્યાં ભક્તિ હજી યુવાન છે. કારણ કે ત્યાં રાધે રાધે કરી અને હજી પણ 80 વર્ષની ડોહી હોય ને તોય નાચે છે. કારણ કે ત્યાં ભક્તિ યુવાન છે. ત્યાં ભક્તિ યુવાન છે. અને આપણે પણ વાત થઈ હતી ને કે મારા જ્યારે તમને એવું થાય દાદા ત્યારે 2 મિનિટ કાંઈક રિયાઝ કરાવજો. આ બેઠા બેઠા કે પગ અકળાય, મને કે સ્થિર ન થાય. પછી કે બેઠા બેઠા એવો કંટાળો આવે ને પછી ઘણું લાગતું હોય, પણ મને મારે ખાંભા ગુરુકુળના સંતો પણ આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા પધારે છે. ભાગીરથી ગંગાની અંદર પધારે છે. પહેલા તો ઉપસ્થિત સંત અને માતાને પ્રાર્થના કરીએ કે કઈક 2 શબ્દો અમને કહો. ચાલો 2 મિનિટ તો ભજન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજન શ્રી રાધે રાધે ભજન શ્રી હે
એક મિનિટ જાડે હે મારા કોડિયો
હે મારી મથરાએ મોગલનો હોય મેળો અરે બધું તમે અરે બધું મારી એનાથી વધારે એ ગ્રહણ કરી શકતો નથી માણસનું મન પ્રારંભમાં જ્યારે શરૂઆતમાં બે દીકરા ત્રણ દીકરીઓ જેનો આપણે શ્રવણ કર્યા બે દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ ત્રણ દીકરીઓ દેહૂતિ આકૃતિ અને પ્રસૂતિ એમાં અત્યારે આપણે ધ્રુવ મહારાજનું ચરિત્ર શ્રવણ કર્યું જે કોનો દીકરો તો ઉત્તાનપાદ મનુના બીજા દીકરા એટલે પ્રિયવ્રત કહે છે એનો પણ હું તને વિસ્તાર કહું તે તમે શ્રવણ કરો બંનેનો વિસ્તાર એક સમાન જ હોય ને બંને એ પણ આપણે કહું છું જે તમે શ્રવણ કરો પ્રિયવ્રત એનો પુત્ર અગ્નિગ્રહ જેણે અપ્સરા સાથે લગ્ન અગ્નિદ્રથ જેણે અપ્સરા સાથે લગ્ન કર્યા અને એને ત્યાં 9 દીકરા થયા 9 પુત્ર ઉત્પન્ન થયા અને એમાં 9માં મોટો દીકરો એટલે નાભી રાજા
નાભીના વિવાહ મેરુ કન્યા સાથે થયા અને એમાં એના સંતાન એટલે સ્વયં વૃષભદેવ જે તીર્થક સ્વયં ભગવંતનો અવતાર કહેવાય છે 24મા અવતારની અંદર વૃષભદેવ પણ એક અવતાર તરીકે છે જેને તીર્થંકર કહે છે એ વૃષભદેવના 100 સંતાન અને એમાંનો મોટો દીકરો એટલે સ્વયં ભરતજી હા ભક્ત ચરિત્ર આપણે જાણવું ને એક ચરિત્ર આપણે ધ્રુવ મહારાજનું જાણ્યું હવે એનો દીકરો એ ભગવાન ભરતજી આપણા દેશનું નામ હતું આર્યાવ્રત એ આર્યાવ્રતમાંથી નામ થયું ભરત એ નામ થયું ભરત ભારત નામ જે પડ્યું ને એ ભરત રાજાની ઉપરથી આપણા દેશનું નામ થયું ભારત આપણ ઉત્તમ રાજા હતો સારી રીતે રાજ્ય ચલાવ્યું વૃષભદેવ યુવાનીમાં જ એમ થયું એના પિતા ભરતના પિતા વૃષભદેવ એને યુવાનીમાં જ એમ થયું મારે સંન્યાસ ગ્રહણ કરવો છે સંન્યાસ માટે જતા રહ્યા આ ભરતને પણ એમ થયું મારે પણ હવે આને પણ રાજ્ય કર્યું હવે યુવાનીમાં જ આને પણ એમ થયું મારે પણ ભગવંતનો ચરણ મારે સંન્યાસ ગ્રહણ કરવો છે આની પરથી નક્કી થાય કે સંન્યાસ ધારણ કરવો હોય પ્રભુ ભજન કરવું હોય તો યુવાનીમાં થાય ઘટપણમાં કઈ થતો આપણે બધા રાહ જોઈએ કોને ગડપણની આપણને એમ થાય ગડપણ આવે પછી આપણે હરિ ભજીશું ગડપણ આવે પછી હરિને ભજીશું જ્યારે આ વૃષભદેવ એ પણ યુવાનીમાં એટલું રાજમાર્ગ હતો છતાં બધો વૈભવ છોડી અને વનમાં જઈ સંન્યાસ ગ્રહણ કર્યો એના જ પુત્ર ભરતજી અને પણ એમ થયું એને પોતાના દીકરાને રાજ્ય સોંપી અને પોતે વનમાં જઈ અને તપ કરવા બિરાજમાન થયા એટલે યુવાનીમાં જે તપ જે સાધના જે ભજન યુવાનીમાં થાય એ બીજા કોઈ અવસ્થાની અંદર થતી નથી ઉત્તમમાં ઉત્તમ ભજન કોઈ હોય તો એ બતાવ્યું યુવાનીનું ભજન આ એટલે આની ઉપરથી એક ખ્યાલ આવે ખરેખર જો ભક્તિ કરવાનો કોઈ શ્રેષ્ઠ સમય હોય તો એ છે ભક્તિ કરવાનો ઉત્તમ સમય હોય તો આની પરથી એ નક્કી થાય ખરેખર ભક્તિ ક્યારે થાય તો યુવાન પણ આપણને એમ કોણ જાણે કેમ ઓલું સડી ગયું કે ભક્તિ ક્યારે કરાય કે ગડપણમાં ખાંભા ગુરુકુળના સંતો વધારે છે પધારો ખૂબ સ્વાગત છે કથા થરપી જ્ઞાન ગંગાની અંદર આપનું સ્વાગત છે પધારો સંતો મહંતો પધારતા હોય એકવાર તાળીઓથી એનું સ્વાગત કરો સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ 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 સ્વામી
ભાગીરથી આ ત્રિવેણી સંગમ ત્રિવેણીની વાત થતી હતી ને પ્રયાગરાજને કીધું તીર્થોનો રાજા કોઈ હોય તો એ પ્રયાગરાજ જ્યાં ત્રિવેણી સંગમ કહેવાય પણ કઈ ત્રણ નદી ગંગા યમુના અને સરસ્વતી એ સંતોની વાણી જે સરસ્વતી કહે છે એવા ખાંભા ગુરુકુળથી સંતો વધાર્યા છે ખૂબ ખૂબ અભિવાદન સ્વાગત છે વધારો તાળીઓના નાદથી અમને વધાવો સંતોનું સન્માન કરશે પ્રવાહ ચાલુ છે પણ એમાં સરસ્વતી ભળતી હોય તો એનું પણ આપણે પ્રાણ કરીએ હું સંતોને પ્રાર્થના કરું છું કે દરેક શ્રોતાજનોને કંઈક બે શબ્દ કહો આશીર્વચન આંગણે ચુડાસમા પરિવારે આયોજન કરેલું આ મોક્ષનું પરબ શ્રીમદ ભાગવતની કથા એમાં વ્યાસાસને બિરાજમાન અજયભાઈ શાસ્ત્રીજી સમગ્ર ચુડાસમા પરિવાર યજમાનશ્રીઓ સંગીતકારો સંહિતા પાઠી માતાજી આપ સૌ ભક્તજનો નિષ્કળાનંદ સ્વામીએ એવું લખ્યું હળવા પૂર્ણે હોય નહીં હરિ હરિ કથાનો યોગ મહદ પૂર્ણે મળે જે ટાળે મહા ભવરોગ જેમ આપણને કોઈ રોગ થાય તો દવાખાને જઈએ એમ ભવરોગ જન્મ અને મરણથી છોડાવનારો એવા પરમ સમાધિની ભાષાનું ભગવાન વ્યાસનારાયણે લખેલું શ્રીમદ ભાગવત અને તમે એનું આ કથાનું સરસ આયોજન કર્યું છે એટલે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારા બધા જ પિતૃઓ ભગવાનના ધામમાં ખૂબ રાજી થતા હશે અને પરિવારો પર ખૂબ કૃપા વરસે રાજીપો વરસે કારણ કે પિતૃઓને મનમાં એમ હોય છે કે અમારી પાછળ અમારા વંશજો કંઈક સત્કર્મ કરે અને આ ભાગવતની કથા વખત ઓછો છે વાતો ઘણી છે કારણ કે આપણે કથામાં શ્રવણ કરીએ છીએ ચાલુ કથા પણ ટૂંકમાં તમને કહું કે જીવનમાં સુખી થવા માટે આલોક અને પરલોકમાં સુખી થવા માટે એક તો જીવનમાં સદાચાર બહુ પાયાની વસ્તુ છે સદાચાર બધું અંદર આવી ગયું આચાર વિચાર વેદો તો એવું કહે છે કે આચાર હિરણ્ય પુનંતિ વેદા તમે ગમે તેટલું જ્ઞાન સાંભળો પણ જ્યાં સુધી આપણા જીવનમાં એનું એપ્લિકેશન ન થાય ત્યાં સુધી નકામ અહીંથી તમારે કાશી યાત્રા કરવા જવું હોય નકશા કાઢો ટ્રેનમાં જવાય પ્લેનમાં જવાય મોટર રસ્તે જવાય પણ ઘર બહાર ન નીકળો કોઈ ક્યાંય ન પહોંચો તો નીકળવું જ પડે એમ આ શાસ્ત્રની કથાઓ સાંભળ્યા પછી ભગવાનને રાજી કરવા પિતૃઓને રાજી કરવા તમારા જીવનમાં કાંઈ સુધારો કરજો તો કથાનો સંદેશ અને સાર્થકતા થાય પરિવારે જ્યાં ખર્ચ કર્યું છે આયોજન કર્યું છે આ મોક્ષનું સદાવ્રત કહેવાય પરમ કહી તો કહેવાય જે આપણને અનુકૂળ પડે થોડો સુધારો થાય ને જમાવટ થવા કોઈને એમ થાય કે આપણા વ્યસન છે મૂકી દેવું છે કથામાં યાદ રહી જાય હાલો તો મૂકી દેવું કોઈને એમ થાય ભાઈ એ તો અઘરું છે એ નહીં મુકાય તો મંદિરે દર્શને જવું રામ શ્યામ ઘનશ્યામ ભગવાનના બધા સ્વરૂપો છે ગમે તો લ્યો તમે જમવા બેહો તો બધા સંપ્રદાય બધી આપણે ખાસ કરી દીધા બાકી તો તમે જુઓ ને તો તમે હુખડી ખાવ તો પેટ ભરાય ભાખરી ખાવ તો ભરાય બાજરાનો રોટલો ખાવ તો ભરાય પણ ખાવું પડે એ મહત્વનું છે ગમે તે ખાવ એમ ભગવાનના કોઈ પણ સ્વરૂપનું આપણે મંદિર હોય તો ત્યાં જવું દર્શન કરવા ઘરે
5 માળા ફેરવી તો આ જમામણ છે ને થવા પૂન એટલે ઓટોમેટિક ઓલું નીકળી જાય પાણીનો ગ્લાસ હોય ને ડોળો ભર્યો કાઢવું હોય તો બે રીતે થાય કા ઊંધો વાળી દે અને કા ચોખ્ખું પાણીની ધાર કરી દે એટલે ધીરે 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 ઉડ્યું જાય એમ જીવનમાં આ બળ છે ને ભક્તિનું સત્સંગનું એટલે બધું બીજું છૂટી જાય એટલે આ સદાચાર સ્વામિનારાયણ ભગવાને એના ઉપર ખાસ ભાર મૂક્યો કે માણસ સુખી થાય તનથી મનથી ને ધનથી તમને ખબર છે ને અંધશ્રદ્ધાઓમાં વ્યસનોમાં ખોટા કુરિવાજોમાં આપણે આર્થિક રીતે બરબાદી થાય છે શારીરિક રીતે થાય છે અને સમાજમાં એની કોઈ બહુ સારી છાપ નથી કે જોયો હવે બંધાણ લે એટલે તારી ઘરે કેટલી પૈસા લેવા આવ્યો હે એને ઘરને પૈસા કરે છે પણ તોય કે હવે ઠીક બંધાણ અને ઓલો કાઈ ન હોય ને કે માણા પણ હોય કોઈ વ્યસન ને બહુ સીધો હારો ઈ કે વધે તો એને દેવાનો જતો પણ સમાજમાં અને આપણા સ્વાસ્થ્ય માટે બીજું ભગવાનનું ભજન આપણા જીવનમાં આલોકમાં ને પરલોકમાં સુખી થવા માટે કોઈ કોઈનો આશ્રય જોઈશે અને એ માટે આપણે ક્યાં પેલા ઋષિ મુનિઓને જેમ જંગલમાં જઈ તપ કરીએ પણ અહીંયા ગામની અંદર હોય ઘરમાં મંદિર હોય ગામમાં હોય ત્યાં દરરોજ સવારે કે સાંજે જય પગે લાગી 5-10 મિનિટ બેસી ત્યારે આવડે કાલી ગયેલી ભાષામાં કીર્તન બોલી ધૂન બોલી ભજન બોલી ભગવાન રાજી થાય અને એનો રાજીપન પ્રશંસા મળે ને તો કીધું છે કે એક સજે સબ જાય એક સજે એટલે ભગવાનની દિલમાં રાખ્યા બધું મળ્યું અને એને છોડ્યા ને એટલે સરવાળો ન મળે મીંડાનું મૂલ્ય ક્યારે થાય એકડો હોય તો એકડો હોય તો મીંડાની કિંમત આવે એકડો કાઢ નાખો ગમે એટલા મીંડા હોય બધાય થાય એમ આપણા જીવનમાં ભજનની પણ ખૂબ જરૂર છે શ્રીમદ ભાગવત એટલે તો એના વિશે કદાચ ગમે એટલું બોલ્યા કરીને તો પૂરું ન થાય ભગવાન વ્યાસજી શોર્ટમાં તમને કહી દઉં વ્યાસ ભગવાને 17 પુરાણો રચ્યા 17 પુરાણો વેદના વિભાગો એટલે એમનું નામ વેદ વ્યાસ એનું મૂળ નામ તો કૃષ્ણ દ્વૈપાયન યમુનાના દ્વીપ ઉપર જન્મ એટલે કૃષ્ણ દ્વૈપાયન અને બદ્રિકાશ્રમમાં હજી પણ ક્યારેક જાઓ ને તો બદ્રીનાથથી આગળ મોના ગામ છે ત્યાં એમનો આશ્રમ છે બહુ સરસ છે ત્યાં આ લેખન કર્યું હતું ને ત્યારે એટલે બાદરાયા સૂત્રો લખ્યા જેના ઉપર બધા આચાર્યોએ ભાષ્યો લખ્યા અને સંપ્રદાય પ્રવર્ત્યા રામાનુજાચાર્ય શંકરાચાર્ય વલ્લભાચાર્ય મધ્વાચાર્ય નિબાળકાચાર્ય દરેક સંપ્રદાયના આચાર્યના ઉપર આ બ્રહ્મસૂત્ર વ્યાસજીના બનાવેલા છે છતાંય પણ વ્યાસજી ભગવાનનો એક અવતાર ગણાતા એક દિવસ ઉદાસ થઈને આશ્રમમાં બેઠા હતા હજી કઈ ખૂટે તમને ઘણી વખત લાગે એક નિરાશ કઈ કુણપ લાગે એ વખતે દેવ યોગ કરતા નારદ આવ્યા અને એને પૂછે કોને કેવું આપણી સોલ્યુશન કરે એવું હોય તો કહેવાય ને ગમે તો કઈ કહેવાય નહીં કે છે મારા જીવનમાં કઈ ખૂટતું હોય એવું મને લાગે અને એ વખતે નારદજી કહે છે કે મેં બધું કર્યું પણ ભગવાનના ગુણાનુવાદ સંપૂર્ણ આવે એવું નથી કર્યું અને પછીથી મહાભારતની રચના કરી પણ છતાંય અને પછી આ ભાગવત સમાધિની ભાષા ભગવાન ગણપતિજીને લૈયા બનાવ્યા અને વ્યાસ ભગવાન બોલે લખતા જાય એટલે આ સરસ સમાધિની ભાષા પરમ શાસ્ત્ર છે મોક્ષદાયક છે એની આ કથા બેસાડી છે અને જોશીદાદા શાસ્ત્રીજી હું બહાર ઉભો હતો ને ગાડી મહેન્દ્રભાઈ જબરી ગાડી એટલે સાંભળતો સરસ શૈલીમાં કથા સંભળાવતા હતા તો ખૂબ ભાગ્યશાળી છો ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરી કે આ પરિવારને ખૂબ ભક્તિનું બળ આપે
અને બધા યજમાનોને સુખ્યા રાખે તન મન અને ધનથી જે કોઈ આ પ્રસંગની અંદર ત્યાં કઈ કથામાં સહયોગ આપ્યો છે એમને ભગવાન બધાને મંગળ કરે. ખંભાથી રાધાનંદ સ્વામી, વિષ્ણુ સ્વામી બધા સંતોના ખૂબ હેતથી જય સ્વામિનારાયણ.